વાહ ભાઈ વાહ, કઠવાડા મેળાની શાન, કઠવાડા મેળાનો તાજ. વાહ ભાઈ વાહ, ગાયની તમે ખૂબસૂરતી જોઈ શકો છો. કરજીનું અમે હજુ સુધી રિઝલ્ટ આપ્યું નથી. કરજીનું હવે રિઝલ્ટ આવે. કરજીની થોડી ડિટેલ આપીએ તો કરજી અમે રાજસ્થાનથી લાયેલા છે. એના બાપનું નામ છે ગુરુ અને એની માં બી સારી બ્લડ લાઈન કચ્છ ઓલ્ડ બ્લડ લાઈનની હતી. ટેલિયાના ફાધરનું નામ છે ધમોરિયો. ધમોરિયો તો જાલોડિયાનો, જાલોડિયો તો દાલિયાનો, દાલિયો તો મુરાળિયાનો. વાહ ભાઈ વાહ. જો અને કાંકરેજ ગાયની સુંદરતા ટોપ ક્લાસ મિત્રો જોઈ શકો છો. એનું મોઢું, એનું શીંગ, એના કાન અને આ એક સમજી લો કે એક ઊભી છે ઘોડી. કે વાત છોડી મેળો એવો મજબૂત મેળો અને ગાયો તો એકથી એક ભલી ગાયો, ભલપણમાં કોઈ પાર નહીં એવી ગાયો, રૂપનો અંબાર ગાયો, એક જોવો ને એક ભૂલી જાવ એવી ગાયો, અતિ ભલી. એની કોની ટીસી, એની કપાળની ખાડી, એનો શેક, રૂપના અંબાર ગાયો. એટલા વડીલો બધા જોવા આવે. અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ રૂપવાન, જેની સિંગ ક્વોલિટી, મોઢું, કાન, હાઈટ, લેન્થ સર્વગુણ સંપન્ન. અહીંયા મિત્રો જોઈ શકો છો ખુદ લાલાભાઈ કઠવાડાની ગાયો છે. જે ગાયોના તમે રૂપ જોઈ શકો છો. બધી જ ગાયો ઉત્તમ ક્વોલિટીની છે. વ્હાઈટ પણ છે, પ્લસ બ્લેક પણ છે, મુજડી પણ છે, વ્હાઈટ પણ છે, ઘણી બધી એવી ગાયો છે. વ્હાઈટ ગોલ્ડ કાંકરેજ નસલ શું છે મિત્રો જોઈ શકો છો. એને તમે આખું કેરેક્ટરિસ્ટિક, એના સિંગ ક્વોલિટી, એનું મોઢું. અહીંયા મિત્રો ગાયો તમે જોઈ શકો છો, બધી ટોપ ક્લાસ ગાયો છે. હા, ગોવિંદભાઈનો કાચો સોનો અદભુત છે. હા ભાઈ, ગાયોના જે આખા કલર કહેવાય ને, એનો રંગ છે, એનો રૂપ, કોણ, નાક, મોઢું, એના જે બાવલાના જે પાવર છે, એની હાઈટ છે, એની લંબાઈ છે, એનો હંપ છે. મિત્રો આ ગાયો સમજી લો કે આવી ગાયો જોવા માટે તમારે ઘણું બધું એવું ફરવું પડે. પણ આ રાજુભાઈ દાસદથી અમારા મિત્રની ગાય છે. દાસદથી આવેલી છે. દાસદ. અચ્છા મિત્રો, નાવિયાણી ગામનું કાચું સોનું અને નાવિયાણી ગાયની જે ગાયો છે ને ખરેખર ખૂબ અદ્ભુત વખણાય છે. મિત્રો નમસ્કાર. મિત્રો આપણે આવી ગયા છીએ કઠવાડા ગામમાં, જે કાંકરેજ ગાયોનો સૌથી મોટો અહીંયા મેળો ભરાઈ રહ્યો છે. તારીખ 20, 21 અને 22. મિત્રો આજે 22 તારીખ એટલે બીજો દિવસ છે. અને મિત્રો અહીંયા કાંકરેજ જે ગાયો આવી છે, જે નંદી મહારાજ આવે છે. મિત્રો વાસ્તવમાં સમજી લો ગાય કોને કહેવાય એ તમારે જોવું હોય ને તો કઠવાડામાં તમે આવો. જે ભારતભરમાં સૌથી ઉત્તમ દૂધ દેવાવાળી અને સૌથી મોઘી જે ગાયો છે, જેમાં એનું દૂધ ક્ષમતા પણ ખૂબ છે અને એના કેરેક્ટરિસ્ટિક કહેવાય ને, નસલની શુદ્ધતા, એ તમે જોઈને ખુશ થઈ જશો. તો મિત્રો આ વિડીયોમાં આપણે બતાવવાની છે જે ટોપ ક્લાસ જે કાંકરેજ ગાયો છે, એ તમને એક એક કરીને બતાવવાની છે. તો વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા રહો. વાહ ભાઈ વાહ, કઠવાડા મેળાની શાન, કઠવાડા મેળાનો તાજ. વાહ ભાઈ વાહ, ગાયની તમે ખૂબસૂરતી જોઈ શકો છો. મિત્રો ભગવાને ખુદ આ ગાયને નવરાશની પળમાં બનાવી છે. મિત્રો એની ખૂબસૂરતી જુઓ મિત્રો, અદ્ભુત એની સિંગ ક્વોલિટી, એનું મોઢું, એનો રંગ, એનો રૂપ. વાહ ભાઈ વાહ, એક નંબર ભાઈ. વાહ ભાઈ વાહ, આ મેળાની શાન છે. આ કઠવાડા મેળાનો તાજ છે. દાદાજી ક્યાંથી આવ્યા તમે? કાલે આયા. કાલે આવ્યા? હા, કાલે 9 વાગે આયા. અચ્છા, અને કયા વેતરમાં છે આરી ગૌ માતા? આ ત્રીજામાં છે હવે. ત્રીજા વેતરમાં? ત્રીજું વેતર હવે વ્યાસ છે? ત્રીજું વેતર હવે વ્યાસ. 2 વેતર વ્યાઈ ચૂકી છે? 2 વેતર વ્યાણી. અચ્છા, અને હાલ શું નાખ્યું એને? 2 વેતર વાસળા નાખ્યા મારી કાઠી ફરી ગઈ હતી. હા, ઈ વેતરે વાસળો નાખી, પોરે વાસળો. કેટલું બીજા વેતરમાં કેટલું દૂધ આપ્યું એને? દૂધ 8 લીટર. 8 લીટર. 8 લીટર. ઘરે બોજી રાખો તો જંગલમાં લઈ જાઓ ચરવા માટે? ગાય ભેગી. ગાયો ભેગી ચરવા જાય તો 15-16 લીટર દૂધ આપે છે? 15 ટંકે 8 લીટર. એવું? શું નામ છે તમારું બા? લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈ. વાહ ભાઈ વાહ. જો મિત્રો સમજી લો કે હવે લક્ષ્મણભાઈ, હવે દાદાની ઉંમર તમે જોઈ શકો છો. 365 દિવસ 24 કલાક એ જંગલમાં સવારમાં 8 વાગે નીકળી જાય, 5 વાગે આવો છો. 5 વાગે આવી. હા, અને ગાયોને બચાવવા માટે એનો સંઘર્ષ, અને સમજી લો કે એમના લુગડા મેલા છે. બાકી જે એમનો ગાયોને બચાવવા માટે એમનો જે ઉદ્યમ છે ને, ખરેખર આ તમારા માલધારી થકી આ બધી ગાયો બચી રહી છે. એને ગુડે ભોડું રાખ્યું. હા, ઊંઘો છે. બાકી સમજી લો કે બીજી બધી ઘણી બધી એવી નસલો છે જે ખીલે બોધેલી છે, તેમાં વર્ણશંકર આવી ગઈ. હા, પણ તમે જે જંગલમાં રહ્યા છો ને, એના હિસાબે આ ગાયો એકીદાર એની જે શુદ્ધતા કહેવાય ને, શુદ્ધતા એમનો પ્રેમ અમારા ઉપર છે. જનાવર ભાળે ને મોર થી જાણ કરે. હા, જનાવર દેખે એક ખેતરમાં હોય અને ગાય કે જનાવર આવે, આફુથી 2-4 ઊભી થાય અને આપણા કને આવીને ઊભી રહે. આમ વાહ ભાઈ વાહ. નાવર ને આપણા જોડે આવવા ના દે. એવી આપણા પેલી એને ખબર પડે. દાદાજી ખૂબ ખૂબ ધન્યવાદ. હા, હવે મિત્રો સર્વપ્રથમ તમે જોઈ લો, સવારના 11:18 થઈ છે અને અત્યારે તમે માહોલ જોઈ શકો છો. 11:18 મિત્રો લગાતાર વસ્તી આવી રહી છે. રાતે 3 ને 4 વાગ્યા સુધી આની આ જ વસ્તી લગાતાર અહીંયા જોવા મળી રહી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો લાલાભાઈ કઠવાડાની જે ગાયો છે અહીંયા ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. ઘણી બધી એવી જે સંસ્થાઓ છે, ઘણી બધા એવા સમજી લો કે વાળીનાર મંદિરની છે, ઘણી બધી એવી ગાયો છે
ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. અહીંયા મિત્રો જોઈ શકો છો ખુદ લાલાભાઈ કઠવાડાની ગાયો છે. જે ગાયોના તમે રૂપ જોઈ શકો છો, બધી જ ગાયો ઉત્તમ ક્વોલિટીની છે. અમુક વ્હાઈટ પણ છે, પ્લસ બ્લેક પણ છે, મુજડી પણ છે, વ્હાઈટ પણ છે, ઘણી બધી એવી ગાયો છે. અને પબ્લિક લગાતાર પબ્લિક આવી રહી છે. તો આગળ પણ તમને જે વાળીનાથ જગ્યાની જે ગાયો છે ને એ પણ તમને બતાવવાની છે. અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ રૂપવાન, જેની સિંગ ક્વોલિટી, મોઢું, કાન, હાઈટ, લેન્થ સર્વગુણ સંપન્ન. વાહ ભાઈ વાહ. ગાય ગૌ માતાની જે સુંદરતા છે ને મિત્રો, એ વન ક્વોલિટી. ક્યાંથી આવે સાહેબ? વાંકાનેરથી. વાંકા નેરડા. હા, વાંકા નેરડા. વાંકાનેરડા. ક્યાં આવીએ? ડબોડાની બાજુમાં. અચ્છા, તમારું નામ છે? કમલેશભાઈ વિરમભાઈ રબારી. કમલેશભાઈ વિરમભાઈ રબારી. સાહેબ સારી ગાયું સારી રાખો છો. હા, કેટલી ગાયું રાખો છો? 40-50 જેવી છે. 40-50 જેવી. હા. સુપર ક્વોલિટી. આ ગાય વિયાનો સમય કેટલો થયો હાલમાં? 4-5 મહિના થઈ ગયા. 4-5 મહિના. હા, અત્યારે બાકર છે કે દૂધ આપે છે? હા, દૂધ આપે. કેટલું આપે છે અત્યારે? 4-4.5 લીટર. 4 થી 4.5 લીટર. નીચે વાસળી છે? વાસળી છે. સુપર. જો મિત્રો હવે ગૌ માતાની તમે સુંદરતા જોઈ શકો છો કે સુપર. ખરેખર મિત્રો સમજી લો કે આવી તમારા પાસે ગાયો હોય ને તો આખું મલક તમારી ગાયો જોવા આવે. એની સુંદરતા, એનું નાક, કાન અને મેન જે ખાસ વિશેષતા છે ને મિત્રો, એની જે સિંગની જે પેટર્ન છે ને, આખી એની જે સુંદરતા છે ને એ ઓર પ્લસ કરે છે. અને આપણે જે માલધારી છે ને રબારી, એમનો શોખ શું હોય છે જુઓ મિત્રો, એમને જે ગળામાં જે પટ્ટા છે એની અંદર ઓલરેડી જે 10 રૂપિયાના જે સિક્કા છે એ જડી લીધા છે. કારણ કે જે જીવ છે ને એ જ એમના માટે પૈસા છે, એ જ એના માટે સોનું છે. કેટલું જ્યારે આપણું તાજું વિયાણ હોય ગાયનું ત્યારે કેટલું દૂધ આપે છે? તાજુ વેળામાં 4.5-5 લીટર દૂધ આપે. 4.5-5 લીટર. 4-5 લીટર. જંગલમાં ચરવા લઈ જતા હશો? હા, જંગલમાં લઈ જઈએ. હવે જો મિત્રો સમજી લો કે માલધારી છે, માલધારી કોઈ દિવસ જૂઠું બોલતો નથી. એમને બોલવું હોય તો એ 20 લીટર કહી શકાય છે દિવસનું. પણ જે સત્ય છે એ એ જ છે. કહેવાય. અને ખાસ વિશેષતા એ છે મિત્રો સમજી લો કે પર્ટિક્યુલર આ જંગલમાં ચરવા વાળી છે, ખેતરમાં ચરવા વાળી છે. ઘરે બાંધીને વ્યવસાય અને સંતુલિત આહાર, દાણો, ચારો, આ તે ફોગર, પંખા, ફુવારા બધું આપો તો પછી એનું દૂધ વધી શકે. શું કહ્યું તમારું? સાચું. બસ સાહેબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારું ગાય છે. દશરથભાઈ પોર, શ્રી જોગમાયા ગૌશાળા અને કાંકરેજ ગાયનો ઉભરતો સિતારો. અને મિત્રો એમની પાસે જે ગાયો છે મિત્રો, ટોટલ અલગ અલગ લાઈનની. આ એમનો દીકરો છે. શું નામ તારું બકા? જોગેશ. યોગેશભાઈ. મિત્રો કાંકરેજ ગાયનો તમે સમજી લો કે કાંકરેજ ગાય તમે રાખો ને તો તમારા દીકરાઓમાં પણ એક ગાયો જેવા સંસ્કાર આવે છે. અને એમને સમજી લો કે એમના જીવનમાં ગાયો પ્રત્યે એમ કે ભાવના જાગે. અને એ પણ આ તમે લાઈવ એક્ઝામ્પલ છે. કેટલી ગાયો છે બકા આપણી જોડે? આપણી તો 70 થી 80 ગાયો છે. અડધી કચ્છમાં છે, અડધી ઘરે છે. અડધી કરે છે. અડધી કચ્છમાં છે. હા, જો હવે સ્પીડ જુઓ બોલવાની. કાંકરેજ ગાયનો દૂધ પીવો ને તો આ માહોલ બને. આ કયો બોલ છે? કરજી. 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 પછી અહીંયા આપણે ટોટલ કેટલી ગાયો આવી છે? 5 ગાયો આવી છે અને 2 બુલ આવે છે. 2 બુલ. આ બુલ કયો છે આપણો? ડેલિયો. આ ઢેલિયો. અચ્છા. અને આર્યો કરજી. કરજી. અચ્છા. અને બીજી ટોટલ અહીંયા કેટલી ગાયો છે? ટોટલ 5 જેવી. ટોટલ 5 ગાયો. 5 ગાયો. અને બીજું કોઈ આપણે રિંગમાં નથી ઉતારી ને? આ ડિસ્પ્લે માટે રાખી છે ને? ડિસ્પ્લે છે. કોઈ ઇનામ માટે નથી રાખી? ના. હવે મિત્રો સમજી લો કે જે વહીવટ કરતા છે ને, જે કમિટીમાં છે, એમની જે ગાયો છે મોસ્ટ ઓફ બધી ડિસ્પ્લેમાં આવેલી છે. કારણ કે એમને સમજી લો કે રિંગમાં ઉતારવાનો કોઈ મતલબ નથી, કારણ કે એ કાર્યકર્તા છે, આ કમિટીના એક સભ્ય છે. કેટલી આપણે ગાયો દૂધ ઉપર છે હાલમાં? દૂધ ઉપર હશે 30-35 જેવી ગાયો. 30-35 જેવી. અચ્છા. અને કેટલું દૂધ થાય છે? દૂધ થતું હશે 100 લીટર જેવું. દિવસનું કે આખા દિવસ. આખા દિવસનું? દૂધ ક્યાં આપો છો બધે? દૂધ બધું અમદાવાદ આપીએ છીએ. દૂધ અમદાવાદ. કેટલા દૂધ છે આપણે ગાયોમાં? હા. કેટલા દૂધ આવે છે આપણે ગાયોમાં? આપણી ગાયમાં એવરેજ દૂધમાં 5 થી 6 લીટર અને વીઆઈ ત્યારે 7 થી 8-9 લીટર એટલી મોસ્ટ ઓફ લાઈસ એટલી તો એવરેજ આવી. એટલી એવરેજ આવે છે. એ ઓ બેઠી કઈ ગાય છે? નીચે બેઠી છે એનું નામ છે કાબેર. કાબેર. એમાં કેટલું દૂધ છે? એમાં અમે ટોપ ટુ ટોપ 12 લીટર દૂધ દોયેલું છે એક ટાઈમનું. 2 ટાઈમનું. હા, એ મિત્ર એ કાબેર તો મને પણ ખબર છે. અત્યારે બાખડ છે? અત્યારે બાખડ છે. બાખડ છે? પાખડ એટલે બાખડ એટલે દૂધ નથી આપતી, વિયાણ ઉપર છે. અચ્છા. અને આવા કેવા બચ્ચા આવે છે આ કરજીના? કરજીનું અમે હજુ સુધી રિઝલ્ટ આપ્યું નથી. કરજીનું હવે રિઝલ્ટ આવે. કરજીની થોડી ડિટેલ આપીએ તો કરજી અમે રાજસ્થાનથી લાયેલા છે. એના બાપનું નામ છે ગુરુ અને એની માં બી સારા બ્લડ લાઈન કચ્છ ઓલ્ડ બ્લડ લાઈન ની હતી. અચ્છા. અને ઢેલિયાના ફાધરનું નામ છે ધમોરિયો. ધમોરિયો તો જાલોડિયાનો, જાલોડિયો તો દાલિયાનો, દાલિયો તો મુરાળિયાનો. વાહ ભાઈ વાહ. જો આ નસલ જે પેઢી કહેવાય ને, આખી પેઢીની માહિતી હોવી જોઈએ. જો સાહેબ, વાહ ભાઈ વાહ. જોઈ શકો છો મિત્રો, મુજડો કલર અને કાંકરેજ ગાયની સુંદરતા ટોપ ક્લાસ મિત્રો જોઈ શકો છો. એનું મોઢું, એનું શીંગ, એના કાન,
અને આ એક સમજી લો કે એક ઊભી છે ઘોડી એનું આખું જે કદ કાઠી એનું રૂપ છે ખરેખર અદ્ભુત છે. માલિક છે અમિતભાઈ ધરમસિંહભાઈ રબારી, જેને આપણે કહીએ છીએ અમિત ભાવડા. ખરેખર અદ્ભુત ગાય આવી છે અને આની આ જ ગાય આપણે તરણેતર મેળામાં કવર કરેલી. ગાયની તમે સુંદરતા જોઈ શકો છો મિત્રો. અને ખાસ વાત એ છે કે એના જે સિંગ છે ને મિત્રો, જે એની જે બ્યુટી છે, એની જે સુંદરતા છે એની સિંગની અંદર છે. જોઈ શકો છો મિત્રો, એ વન ક્વોલિટી. કેટલી ગાયો લઈને આવ્યા તમે? અમે આ એક એક જ લઈને આવ્યા છો? કયા વેતરમાં છે? ચોથું વેતર. મિત્રો ચોથું વેતર છે, જોઈ શકો છો. હવે અત્યારે સમજી લો કે પર્ટિક્યુલર પબ્લિક આવે છે આટલી, એટલે ગાય થોડુંક સમજી લો કે કોઈ બી ગાય હોય, ભેંસ હોય, કોઈ બી સમજી લો હેરાન તો થોડા ઘણું થવાનું. બાકી ગાયની તમે સુંદરતા જોઈ શકો છો. અને કાંકરેજ ગાયને સમજી લો કે જે ગોપાલક છે એમનો પ્રેમ જોઈ શકો છો તમે. જે આપણે પૈસા, જે 10 રૂપિયાના જે સિક્કા છે ને, એ જ એમને એમના ગળામાં પહેરાવી દીધા છે. એટલે આ એક માલધારી, રબારી, રાયકા, દેવાસી જે તમે કહ્યો એમનો આ પ્રેમ છે ગાયો પ્રત્યેનો. સુપર ક્વોલિટી. જોઈ લો એની સુંદરતા અહીંયાથી જે દેખાય છે ને, ખરેખર અદ્ભુત. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગોવિંદભાઈ દહેગામ, કઠવાડાની બાજુમાં આવેલો વિસ્તાર. અને ગોવિંદભાઈ દહેગામની પણ ગાયો ખૂબ વખણાય છે. બધી ગાયોને તમે કેરેક્ટરિસ્ટિક જોઈ લો. આ પણ બધી ગાયો જે છે ને એ બધી ખેતરોમાં અને જંગલોમાં ચરવા વાળી છે. અને આ પણ અહીંયા ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. કેટલી સાહેબ ગોવિંદભાઈ કેટલી ગાયો છે? 12-13 જેવી. કેટલી? અહીંયા 12-13 જેવી લાગે. અહીંયા 12 જેવી. ટોટલ ગાયો કેટલી છે? 70-80 ખરી. 70-80 જેવી. હવે મિત્રો જુઓ તમે ગાયના આખા કેરેક્ટરિસ્ટિક જોઈ શકો છો. બધી ઉત્તમ ક્વોલિટીની ગાયો છે. અને પ્લસ મિત્રો સમજી લો કે જંગલમાં ચરેલી પણ ખૂબ સારા એવા દૂધ આપે છે. કયો આખલો તમે હાલમાં તમારી જોડે છે? ત્યારે અમારા જોડે એલચીઓ હે? એલચીઓ. હા. એનો બાપ કયો છે? એનો બાપ આપણો રોજિયો. રોજિયો કયો? ગાલિયાનો. હા એ રહ્યો. હા લાલાભાઈ કુબેરભાઈ. હા. અચ્છા, સરસ. સુપર ક્વોલિટી જોઈ શકો છો મિત્રો. હવે સારું સંવર્ધન કરશો, સારો તમે બુલનો ઉપયોગ કરશો તો આવનાર જે ગોવંશ છે એમાં ખૂબ સારા એવા દૂધ આવશે. તમે જોઈ શકો છો અહીંયા બધી ગાયો તમને બતાવી લઉં હું. આ બધા દહેગામના જ છો ને તમે? હવે અહીંયા તમે જોઈ શકો છો આ ગાયો મિત્રો જોઈ શકો છો, અદ્ભુત ગાયો છે. અહીંયા મિત્રો ગાયો તમે જોઈ શકો છો, બધી ટોપ ક્લાસ ગાયો છે. અને જે કહેવાય કે કાચું સોનું, હા ગોવિંદભાઈનો કાચું સોનું અદ્ભુત છે. હા ભાઈ. જયરામભાઈ થલતેજ, કાંકરેજ ગાયોનું બહુ મોટું એવું નામ છે. એમનો જે વાડો છે ને, કાંકરેજ ગાયો જે ડિસ્પ્લેમાં રાખી છે એ જગ્યા ઉપર આવી ગયા છે. સાહેબ શું કહેવા માંગો છો કાંકરેજ ગાયો વિશે? ગાયોમાં તો એવું કહેવા માંગીએ કે હવે જો આ ગાયોનો એટલો શોખ છે, આ ભાર્યા ને એટલે જ બનીમાં અહીં આયા, હોડકાથી આયા સ્પેશિયલ ગાયો જોવા માટે. એવા મેળાનો માહોલ મજબૂત થાય એના માટે આવા બધા ભાવ આવતા હોય તો પછી આપણે મોટિયાળોને બધાને આવવું જરૂરી છે. અને ગાયોનો મેળો એટલો મજબૂત છે ને કે વાત છોડી મેળો એવો મજબૂત મેળો. અને ગાયો તો એકથી એક ભલી ગાયો, ભલપણમાં કોઈ પાર નહીં એવી ગાયો, રૂપનો અંબાર ગાયો, એક જોવો ને એક ભૂલી જાઓ એવી ગાયો, અતિ ભલી. એની કોની ટીસી, એની કપાળની ખાડી, એનો શેક, રૂપના અંબાર ગાયો. એટલા વડીલો બધા જોવા આવે, પબ્લિક મજબૂત જોવાય. મેળાનો માહોલ એક નંબર માહોલ. અને મિત્રો આ જે ગાયો છે કોઈ નાની મોટી ગાયો નથી મિત્રો, મોગમ મોગી જે કાંકરેજ ગાયોના જે નસલમાં છે ને, જે મોગમ મોગે કાંકરેજ ગાયો આવી છે. અને પર્ટિક્યુલર તમે આ દીવો લઈને આવી ગાયો ગોતવા જશો ને તો મળશે પણ નહીં. શું કહ્યું સાહેબ? હા, આ ગાયો તો તમારા ઘેર 1 થી 2 રાખવી જરૂરી છે. તમારાથી જગ્યા ના હોય તો ઘેર 1-2 ગાયો આ રખાય. આ ગાયોનો પ્રેમ ભાવ એવો, આ ગાયોની ખુમારી એવી. એટલે વઢિયારી ગાયો 1-2 આપણા ઘેર રાખવી જરૂરી છે. માલધારીના છોકરા તો ગાય વઢિયારી રાખવી જરૂરી છે. હા, અને આ ટાઈમની ગાય સમજી લો તમે 5 કરોડનો બંગલો બનાવ્યો છે મિત્રો. આવી 2 ગાય ઊભી છે ને, હોમાં બંગલાના હોમાં ઘરના ખૂણે 2 બોધી છે ને તો તમારો બંગલો ચાંદ જેવો લાગશે. અને જે માલધારી છે એની નજર પાસે બંગલા ઉપર નહીં જાય. બંગલા ઉપર નહીં જાય, આ કોધારી ગાય ઉપર જા. હા, તો વઢિયારી જોયું હોય તો આવી તો મિત્રો કઠવાડા જે લાગ્યો છે કાંકરેજ ગાયનો મહાકુંભ. લો સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો આપણે આવી ગયા છે મેહુલભાઈ અને સંદીપભાઈની જે ડિસ્પ્લે લાગેલી છે ને ગાયોની એની અંદર. મિત્રો કાંકરેજ ગાયોના રૂપ શું કહેવાય તમે અહીંયા જોઈ શકો છો. આ કાંકરેજ ગાયોનો મહાકુંભ કઠવાડામાં આ તમે જોવા આ માહોલ મળી રહ્યો છે. મેહુલભાઈ કેમ છો? મજામાં? બસ ચાલતું. કેટલી ગાયો છે આપણે જોડે? ગાયો છે 40-45 જેવી. 40-45 જેવી. અહીંયા આપણે ડિસ્પ્લેમાં કેટલી ગાયો લઈને આવ્યા છો? 9. ટોટલ 9 ગાયો. કેટલા આપણા ગાયોમાં દૂધ કેટલા છે? ખરું 6-7 જેવી. 6-7 લીટર. આપણા પાસે ગાયો કેટલી છે ટોટલ? ટોટલ ગાય 45 જેવી છે. 45 જેવી. હવે મિત્રો તમે જોઈ શકો તો થોડોક નજીકથી બતાવો આ ગાયના તમે રૂપ બતાવો. હવે આ તમે સમજી લો કે પર્ટિક્યુલર
જે ગાયોના જે આખા કલર કહેવાય ને, એનો રંગ છે, એનો રૂપ, કોણ, નાક, મોઢું, એના જે બાવલાના જે પાવર છે, એની હાઈટ છે, એની લંબાઈ છે, એનો હંપ છે. મિત્રો આ ગાયો સમજી લો કે આવી ગાયો જોવા માટે તમારે ઘણું બધું એવું ફરવું પડે, પણ આ લાલાભાઈ કઠવાડાનો આ એક આપણે આભાર માનવો જોઈએ કે આ એક એવી જગ્યા ઉપર લાખોની સંખ્યામાં મિત્રો ગાયો ભેગી કરી છે અને વિશ્વભરમાં જે સારી સારી જે કાંકરેજ ગાયો છે ને અહીંયા જોવા મળી રહી છે. વ્હાઇટ ગોલ્ડ કાંકરેજ નસલ શું છે મિત્રો જોઈ શકો છો. એનું તમે આખું કેરેક્ટરિસ્ટિક, એના સિંગ ક્વોલિટી, એનું મોઢું. સાહેબ ક્યાંથી આવે તમે? કઠવાડાથી. કઠવાડા. શું નામ પડે તમારું? નામ ધવલભાઈ રબારી. ધવલભાઈ રબારી. કેટલી ગાયો રાખો છો ધવલભાઈ તમે? 30-40 ગાય ખરી. 30 થી 40 ગાયો. આપણે આજે તમે બ્યુટીમાં લઈને આવ્યા ને ગાય? હા, બ્યુટીમાં. અચ્છા. વિયાણા સમય કેટલો થયો છે સાહેબ આનો? 3.5 થી 4 મહિના થયા. 3.5 થી 4 મહિના. હવે ખરેખર મિત્રો આ ગાયની તમે સુંદરતા જોઈ શકો છો. એનું શીંગ, એનું મોઢું, એની આખી લંબાઈ, લેન્થ અને આખું સ્ટ્રક્ચર જોઈ શકો છો. આખું એનો તમે રૂપ જોઈ શકો છો મિત્રો. અદ્ભુત ગાય છે. વિયાણા સમય 2 મહિના. 2 મહિના વિયાણના. નીચે વાસળી છે કે વાસળો છે? વાસળો. વાહ ભાઈ વાહ. કેટલી ગાયો લાવ્યા તમે? 3 ગાયો. એમાં બુલ કેટલા લાવ્યા તમે? એક બુલ, એક વાછડી, એક વાછડી અને એક ગાય. હા. જે આપણી પાસે જે ગાયો છે એમાં સૌથી વધુ મેક્સિમમ દૂધ આપવાની શું ક્ષમતા છે આપણી ગાયોમાં? 10 થી 11 લીટર. 10 થી 11 લીટર. અત્યારે જે આ ગૌમાતા છે કે એનું વિયાણ સમય 2 મહિના થયા. કેટલું દૂધ છે અત્યારે? અત્યારે 6 લીટર ખરું. અત્યારે 6 લીટર. સુપર. જો મિત્રો સમજી લો કે હવે પર્ટિક્યુલર કાંકરેજ ગાયો એમાં આટલી જો તમે માહોલ જોઈ શકો છો. જે કઠવાડામાં સમજી લો કે કાંકરેજ ગાયોનો શોખ શું છે લોકોમાં તમે જોઈ શકો છો. અને ગૌ માતા ખૂબ જ અદ્ભુત છે. વાહ ભાઈ જુઓ, ગૌ માતાની સુંદરતા જોઈ શકો છો મિત્રો. ખરેખર અદ્ભુત આવી છે, અદ્ભુત ગૌ માતા છે. રબારી ગાલુભાઈ જેઠાભાઈ એમની ગાય છે અને રૂપ કેટેગરીમાં આવેલી છે. ખાસ વિશેષતા એ છે મિત્રો સમજી લો કે એનું જે રૂપ છે ને એ આખું ગરદન આગળ છે. એનું રૂપ, એના કાન, એનું મોઢું, એની સિંગ ક્વોલિટી અને પ્લસ પોઈન્ટ એની જે ગરદન છે ને એમાં પણ એક ખૂબ અદ્ભુત રૂપ છે. ગામનું નામ છે જમનાપુરા. સુપર ક્વોલિટી. પર્ટિક્યુલર સમજી લો કે જે માલધારી છે એ જમવા માટે ગયેલા છે એટલે અત્યારે શું સમજી લો કે કેટલું દૂધ છે ને કેટલી ગાયો રાખે છે બધું જાણકારી લેવી બહુ મુશ્કેલ છે. પણ ગૌમાતા વૈસે ગૌમાતા આમ જોઈએ તો બહુ અદ્ભુત છે. સુપર. મિત્રો નાવિયાણી ગામનું કાચું સોનું ને નાવિયાણી ગાયની જે ગાયો છે ને ખરેખર ખૂબ અદ્ભુત વખણાય છે. નાવિયાણાનું તમે નામ સાંભળ્યું હશે અને નાવિયાણીમાં મોસ્ટ ઓફ જે પબ્લિક રહેશે ભરવાડ રહેશે અને ભરવાડ જે અત્યારે સમજી લો કે કાંકરેજ ગાયોમાં જે નામ કમાઈ રહ્યા છે અને કાંકરેજ ગાયોમાં જે સંવર્ધન કરી રહ્યા છે અત્યારે એમના ખૂણે જે એમના ખીલે જે અત્યારે ગાયો જોવા મળે છે ખરેખર અદ્ભુત જોવા મળી રહી છે. હવે અહીંયા તમે જોઈ શકો થોડું ભાઈ મોઢું ઊંચું કરવાનું. હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે ગૌ માતાની ખરેખર જે સુંદરતા છે ને મિત્રો એનું મોઢું અને એની જે સિંગની પેટર્ન છે ને સટાદાર પેટર્ન, એનું જે પ્લસ પોઈન્ટ છે, એની જે સિંગ વચ્ચેની જે ખાબી છે, એનું મોઢું છે, એની સુંદરતા છે મિત્રો સર્વગુણ સંપન્ન છે. કયા વેતરમાં છે ભાઈ? ત્રીજા વેતરમાં. ત્રીજા વેતરમાં છે. શું નામ તમારું? વિપુલભાઈ ભરવાડ. અચ્છા, કેટલી ગાયો રાખો છો? ગાય 20-15 જેવી. 15-20 જેવી. સુપર. આ ત્રીજા વેતરમાં વીએ ગઈ છે? વીએ ગયેલી. અચ્છા. નીચે વાછડી છે? વાછડી. અચ્છા. નહીં મારે. ઘડી પાડો. કેટલી ગાયો કીધી તમે? 15-20 જેવી ગાયો. કેટલા દૂધ છે આપણે ગાયોમાં? દૂધ કેટલા થાય? 5-6 લીટર. 5-6 લીટર. ચરવા વાળી છે ને બધી? ચડવા વાળી છે એમાં. જો મિત્રો ગાયો બધી ચરવા વાળી છે. 5 કિલો. હા. અને આ કેટલું દૂધ આપે છે બીજા વેતર? 5-6 લીટર. 5-6 લીટર દૂધની કેપેસિટી. 5-6 લીટર. મિત્રો એની કેપેસિટી 5-6 લીટર છે. મિત્રો વાસ્તવમાં આ ગાયો ને હજારો કિલોમીટર વચ્ચે ચાલતી હોય અને ગાય સુંદરતામાં જોઈ શકો છો તમે. સુપર ક્વોલિટી. મિત્રો તમને ગાય બતાવવામાં આવી રહી છે પાલનપુરથી આવેલી છે બનાસકાંઠા જિલ્લામાંથી. અને અત્યારે મિત્રો માહોલ જોઈ શકો છો સાંજનો સમય છે અને સાંજના સમય સમજી લો કે જે કાંકરેજ ગાયો પ્રત્યેનો જે લોકોનો જે ભાવ છે, લગાવ છે, જે અલગ મલકની જે મોઘી જે ગાયો આવી છે એ જોવા માટે આવેલા છે. ઘણા બધા એવા ગોપાલકો, ઘણા બધા એવા પશુપાલકો, માલધારી, રબારી, રાયકા, દેવાસી, ઘણા બધા એવા લોકો આવેલા. તમે બધા રાજસ્થાનથી આવ્યા છો ને? હરિયાણાથી. હવે જો મિત્રો હરિયાણામાંથી આવેલા છે રાજુભાઈ. દાસદથી. અમારા મિત્રની ગાય છે. દાસદથી આવેલી છે? દાસદ. અચ્છા. આ કયા વેતરમાં છે? આ લગભગ 4-5મા વેતરમાં છે. 4-5મા વેતરમાં. હવે જો મિત્રો 4-5મા વેતરમાં ગાય આવેલી છે અને ખરેખર આ ગૌ માતાની સુંદરતા તમે જોઈ શકો છો. થોડીક એને પાછળ જેટલી આપણે કરશે તો એ મુજબ એનું જે રૂપ છે ને આખું અલગ જ દેખાશે. દોડ થોડી ઢીલી મેલો. જોઈ લો. દોડ
બસ બસ ભાઈ હવે આવતું બનાસકાંઠા બસ બસ ભાઈ હવે વાંધો હવે બતાવી દો એ બોલો કાકા. હવે જોઈ શકો છો મિત્રો, હવે ખરેખર એની જે સુંદરતા છે, એનું જે મોઢું, એના કાન, એની જે સિંગ છે ને મિત્રો, સૌથી વધારે સુંદરતા એની સિંગની અંદર છે. અને પર્ટિક્યુલર મિત્રો સમજી લો કે કાંકરેજ ગાય તમારે બચાવી હશે તો જે કાંકરેજ ગાયના જે કેરેક્ટર હોય, જે લક્ષણ હોય, જે ફિઝિકલ કેરેક્ટર હોય, એ જરૂરી છે. હા એ જરૂરી છે. અને સમજી લો કે આ મોસ્ટ ઓફ બધી જે ગાયો છે એ વગડામાં એટલે કે ખેતરમાં જંગલમાં ચરવા વાળી છે. અને જંગલમાં ચરીને પણ 15-20 લીટર દૂધ આપી શકે છે દિવસનું. હા દિવસનું. અને એ પણ સમજી લો કે તમે વ્યવસ્થિત ઘરે એની સાકરી કરો, હા. ચાકરી કરો, લીલો ચારો, સૂકો ચારો, ઉપર પંખા, ફેન, ફોગર, જે હરિયાણામાં અને પંજાબમાં જે તમે જોશો એ જગ્યા ઉપર જે ફેસિલિટી આપવામાં આવે છે ગાયો ભેંસોમાં, એવી ફેસિલિટી આપણે કેટલું આપી શકે દૂધ કહો? અને 10 લીટર દૂધ છે હાલમાં. હાલ જંગલમાં ચરીને હા જુઓ મિત્રો, તો કાંકરેજ ગાયની આવી ખાસિયત છે, એની અંદર આ તાકાત છે. ગરમી, વરસાદ, ઠંડી બધું વેઠીને પણ આટલું દૂધ આપી શકે છે. એ લગાતાર સમજી લો કે 5-10 કિલોમીટર તો એ ડેલી ચાલે છે. હા એટલી થાકેલી હોય, એની ઉર્જા પણ પટી જાય છતાં પણ એટલું દૂધ આપતી હોય છે. सरवार मले कभी नहीं मिले तो भी चल जाता है, कभी सरे हाँ, तो भी चला जाता है. और उसका जो गोपाल है उनको घर पर आकर शाम या सुबह दोनों समय दूध देती है. खूब धन्यवाद साहब.